દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. જિલ્લામાં વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદને પરિણામે ગ્રામીણ તથા મુખ્ય માર્ગોને થયેલા નુકસાનને પગલે પંચાયત વિભાગ ગોધરા દ્વારા નાગરિકોની સુવિધા અને માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં હાલોલ તાલુકાના રામેશ્વરા તરગોળ રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા માઇનોર કેનાલ ક્રોસ કરીને નવીન સ્ટ્રક્ચર નિર્માણની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે સ્ટ્રક્ચરની આસપાસની માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં માટી રસ્તા પર પથરાઈ ગઈ હતી. આના કારણે સ્થાનિક રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ હાલોલની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. માર્ગ પરથી માટી હટાવીને તાત્કાલિક ધોરણે જીએસબી તથા મેટલ પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવા અને ધોવાણ થયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.